પ્રભુ શ્રી કૃષ્ણની અષ્ટભાર્યા, 8 મુખ્ય રાણીઓ. દરેક લગ્ન પાછળ છુપાયેલી એક દિવ્ય કથા, ધર્મનો સંદેશ અને પ્રેમની અનોખી પરિભાષા. રૂકમણીજી, તેમને દેવી લક્ષ્મીનું સાક્ષાત અવતાર માનવામાં આવે છે. તેમણે પ્રભુ શ્રી કૃષ્ણને મનમાં જ પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા હતા અને તેમના ભાઈ તેમના લગ્ન જબરજસ્તીથી શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આથી તેમણે પ્રભુ શ્રી કૃષ્ણને પત્ર લખ્યો, જે વાંચી પ્રભુ શ્રી કૃષ્ણએ તેમનું હરણ કર્યું અને આ રીતે તેમના લગ્ન થયા. રૂકમણીજી પ્રભુ શ્રી કૃષ્ણની મુખ્ય રાણી તરીકે માનવામાં આવે છે. સત્યભામા, તે સ્વયં ભૂદેવીનો અવતાર ગણવામાં આવે છે. તે ખૂબ જ નિર્ભય અને સ્વાભિમાની હતા. નરકાસુરના યુદ્ધ વખતે પ્રભુ શ્રી કૃષ્ણ સાથે તે યુદ્ધભૂમિમાં ગયા હતા. પ્રસિદ્ધ કથા પ્રમાણે તુલાભારમની પ્રક્રિયામાં તેમનો અહંકાર દેવી રૂકમણીજીના એક તુલસીના પાનથી તૂટ્યો હતો. જાંબવંતીજી, તે રામાયણ કાળના ભક્ત જાંબવંતના પુત્રી હતા. શ્યામંતક મણી માટે પ્રભુ શ્રી કૃષ્ણ અને જાંબવંત વચ્ચે ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું હતું. એ પછી તેમને સમજાયું કે પ્રભુ શ્રી કૃષ્ણ સાક્ષાત પ્રભુ શ્રી રામનો જ અવતાર છે. આથી તેમણે ખુશ થઈને પોતાના પુત્રીના વિવાહ પ્રભુ શ્રી કૃષ્ણ સાથે કરાવ્યા હતા. કાલિંદીજી, તે યમુના નદીના પુત્રી હતા અને તેમણે જંગલમાં કઠોર તપ કર્યું હતું કે મારે તો પ્રભુ શ્રી કૃષ્ણને જ પતિ તરીકે મેળવવા છે. તેમની અડગ ભક્તિથી પ્રસન્ન થઈને પ્રભુ શ્રી કૃષ્ણએ તેમને સ્વીકાર્યા હતા. કાલિંદી શાંતિ અને આધ્યાત્મિકતાનું એક અડગ સ્વરૂપ ગણાય છે. મિત્રવિંદા, તે પ્રભુ શ્રી કૃષ્ણને મનથી ખૂબ જ પ્રેમ કરતા હતા, પરંતુ તેમના ભાઈઓ તેનાથી વિરુદ્ધ હતા. સ્વયંવર રચ્યો હતો, જેમાં તેમણે પ્રભુ શ્રી કૃષ્ણને પસંદ કર્યા હતા, પરંતુ તેમના ભાઈઓ દુર્યોધન તરફ હતા. આથી પ્રભુ શ્રી કૃષ્ણએ તેમનું હરણ કર્યું હતું અને તેમની સાથે વિવાહ કર્યા હતા. નગ્નજીતી, જેને દેવી સત્યા પણ કહેવામાં આવે છે, તેમના પિતાએ ખૂબ જ આકરી શરત મૂકી હતી કે જે ખૂબ જ ઉગ્ર એવા 7 સાંઢને કાબૂમાં કરી શકશે તે જ તેમની પુત્રી સાથે લગ્ન કરી શકશે. પ્રભુ શ્રી કૃષ્ણએ પોતાના દિવ્ય પરાક્રમથી 7 સાંઢોને કાબૂમાં લીધા અને આ રીતે તેમના ભવ્ય રીતે લગ્ન ઉજવાયા. ભદ્રાજી, તે પ્રભુ શ્રી કૃષ્ણના પરિવાર સાથે જોડાયેલા હતા. તેમણે પોતાની મરજીથી પ્રભુ શ્રી કૃષ્ણને પોતાના સાથીદાર તરીકે પસંદ કર્યા હતા. એમનું લગ્ન કોઈ યુદ્ધ કે હરણ નહોતું, પરંતુ શાંતિ અને પરિવારની સહમતિ હતી. લક્ષ્મણાજી, તે મદ્ર દેશના રાજાના પુત્રી હતા. તેમના સ્વયંવરમાં તીર નિશાનની ખૂબ જ કઠિન પરીક્ષા રાખવામાં આવી હતી. ઘણા રાજાઓ અને યોદ્ધાઓ અસફળ રહ્યા બાદ પ્રભુ શ્રી કૃષ્ણએ પોતાના દિવ્ય પરાક્રમથી નિશાન વીંધ્યું અને લક્ષ્મણાજીને જીત્યા હતા. સ્વયંવર બાદ ખૂબ જ ભવ્ય રીતે તેમના વિવાહ ઉજવાયા હતા. અષ્ટભાર્યા પ્રભુ શ્રી કૃષ્ણના જીવનમાં ફક્ત રાણીઓ નથી, પરંતુ દરેક એક વિશેષ ગુણના પ્રતીક હતી, જેમ કે પ્રેમ, ભક્તિ, ધર્મ, સમર્પણ, ધીરજ અને શૌર્ય. કોઈએ પ્રેમથી